શાક બનાવવા માટે આપણને કેપ્સિકમ 2 નાની સાઈઝના લઈ લીધા તમે, તેને આ રીતના કટ કરી લીધા છે. અને ટમેટા 3 મીડિયમ સાઈઝના હતા. મીઠું, ચણાનો લોટ, કોથમીર, લીમડો અને રસોડામાં વપરાતી જરૂરી સામગ્રી, મસાલા અને તેલ અને થોડુંક પાણી. શાક બનાવવા માટે મેં 1 પાવડું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ, થોડુંક જીરું એડ કરી દઈશું. રાઈ કકડી જાય પછી હિંગ, લીમડાના પાન અને ટમેટા જે આપણે કટ કર્યા હતા એ એમાં નાખી દઈશું. ટમેટા સરખી રીતના ચડી જાય એની માટે આપણે મીઠું એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું નાખવું. ટમેટા થોડા ચડી જાય એની માટે મેં થોડું ઢાંકી દીધું હતું. થોડા ટમેટા ગળી જાય એટલે તેમાં આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમ ટમેટાને થોડાક ચડવા દઈશું. કેપ્સિકમ ટમેટા આપણા ચડી ગયા છે. મીઠું તો આપણે એડ કરી જ દીધું હતું ચડવા માટે. એટલે આપણે ધાણા જીરું બધા મસાલા કરી લઈશું. ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, બધું નાખી સરખું આપણે બધું મિક્સ કરી લઈશું. એન્ડમાં આપણે થોડું પાણી નાખશું અને થોડોક ચણાનો લોટ. નાખી આપણે મિક્સ કરી લઈશું. ઇન્સ્ટન્ટ બનતું એવું કેપ્સિકમ ટમેટાનું શાક આપણું રેડી છે. તે ભાખરી કે રોટલી સાથે તમે ખાઈ શકો છો. ક્યારેક બહુ ઉતાવળ હોય કે એવું હોય ત્યારે આ ઇન્સ્ટન્ટ બની જાય છે. કોથમીરથી ગાર્નિશ કરી દઈશું.